આ વર્ષે દિવાળી ભારતના બજારોમાં રેકોર્ડ બ્રેક તેજી લઈને આવી છે। વેપાર સંગઠન CAIT અનુસાર આ દિવાળીએ દેશભરમાં લગભગ 5 લાખ કરોડનો વ્યવસાય થવાની ધારણા છે। આનો અર્થ એ થયો કે માત્ર 5 દિવસમાં ભારતીય બજારનો કારોબાર પાકિસ્તાનના વાર્ષિક સંરક્ષણ બજેટ અને નેપાળના સમગ્ર GDP કરતાં વધી જશે। નાના અને મોટા બજારોથી લઈને ઓનલાઈન પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ વેચાણ તેજીમાં છે। મીઠાઈઓથી લઈને મોબાઈલ ફોન, સોનું, કપડાં, ફર્નિચર, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ સુધી દરેક સેગમેન્ટમાં માંગ વધુ છે। આ વખતે દિવાળી ફક્ત એક તહેવાર નથી, પરંતુ ભારતની આર્થિક શક્તિના ઝળહળતા પુરાવા તરીકે ઉભરી આવશે। એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તહેવારોની સિઝન હવે ફક્ત આનંદો જ નહીં, પરંતુ આર્થિક વિકાસનું પણ પ્રતીક બની ગયું છે। દિવાળી જેવા તહેવારો ભારતના છૂટક અને નાના ઉદ્યોગો માટે એક રીતે પ્રેરક બળ પૂરું પાડે છે। દર વર્ષે લાખો નોકરીઓનું સર્જન થાય છે અને અર્થતંત્રમાં અબજો રૂપિયાની રોકડ ફરતી થાય છે। જો કે આ વખતે દિવાળીના કેટલાક ખાસ આંકડાઓ પર નજર જો કરવામાં આવે તો એ પણ આપના સુધી પહોંચાડીએ। હવે સ્વાભાવિકપણે સવાલ થાય કે આ વખતે કઈ પ્રકારનો માહોલ છે બજારમાં અને કેટલા ટકા વધારો થયો છે। તો CAIT મુજબ ખરીદીમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। ખાસ તો ઓનલાઈન અને ઓફલાઈનમાં બંનેમાં 25% વધારો છે, એટલે ખૂબ મોટો આંકડો સામે આવી રહ્યો છે। લોકલ વસ્તુઓ લોકોની પહેલી પસંદ બની રહી છે, કેમ કે જે પ્રકારે લોકલ ટુ વોકલનો જે પ્રકારે ચાલી રહ્યું છે નારો, પ્રધાનમંત્રી પણ સતત તેને ભાર આપી રહ્યા છે તેના પર, અને એ જ વસ્તુ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે। દેશમાં 4.75 લાખ કરોડના વેપારની અપેક્ષા છે, એ રાખવામાં આવી રહી છે। અને ખાસ કરીને જોવામાં આવે તો માત્ર નોઈડામાં જ 1750 કરોડનો કારોબાર થઈ ચૂક્યો હોવાની અત્યારે વિગતો મળી રહી છે। હવે પાકિસ્તાનના રક્ષા બજેટથી 6 ગણી વધુ ખરીદી માત્ર અત્યારના તહેવારોમાં ભારતની જોવા મળી રહી છે। આંકડો સ્પષ્ટ છે। અને આ તરફ જો નેપાળની વાત કરવામાં આવે તો નેપાળની સંપૂર્ણ ઇકોનોમીથી વધુ ખરીદી અત્યારે ભારતમાં માત્ર આ દિવાળીના માહોલમાં જોવા મળી રહી છે। એટલે આંકડો ખૂબ મહત્વપૂર્ણ છે। અને જે 25%નો વધારો છે એ સૂચવી રહ્યો છે કે જે GSTમાં ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વાભાવિકપણે લોકોમાં એ રાહત છે, અને એ રાહતનો આંકડો ક્યાંક અત્યારે જોવા મળી રહ્યો છે।